આપણે 10 વાગે ઊભા થઈ 12 વાગે ઊભા થઈ આપણને કોઈ રોકવા ટોકવાનું ન હોય તો અત્યારે છે ને આપણે નાસ્તો કરવા બેઠા થઈ આવ્યા હોય તમે વ્યૂ જોવો ને હું ઓફરો તો અહીં જાઓ ને કે મિત્રો ફીલ શો છે મસ્તનો કેવો જોરદાર લાગે। હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જઈશો તો કાલે છે ને આપણે બહેનો આવી હતી હમણાં રક્ષાબંધન આવે છે તમને બધાને ખબર છે તો આપણે બહેનો કાલે આવી હતી રાખડી બાંધી દીધી છે હજી આવવાની અડધી બાકી છે અમુક બહાર હોય સુરત હોય આમ આઘા રહે શહેરમાં એટલે આવી ન હોય કે તો રાખડી મોકલાઈ દઈ એના હાટામાં કોકની સાથે તો આપણે અત્યારે છે ને ધાબા ઉપર આવી જતા અને આપણે રોપ છે ને જો હવે મસ્ત દેખાય છે થોડો થોડો ઝૂમ કરીને દેખાડું આમ તો કંઈ નહીં દેખાય આવો કંઈક દેખાય છે રોપ હજી તો બહાર આવ્યો છે હજી તો નીકળે છે એટલે વાર લાગશે નીકળવામાં એ પહેલાં એક શોખની વાત કરી દો આની પહેલાંના વિડીયો એક મેં મેક્યો હતો એમાં 1 મિલિયન વ્યૂઝ આવી ગયા છે તમે બધા જોવા જશો ચેનલમાં જઈને એ તમને નહીં દેખાય એનું કારણ શું છે ખબર છે આવ્યો હોય તો જોવો ને હું હોકારો જોવો તમે એવું છે મિત્રો આવ્યા હોય તમે વ્યૂ જોવો ને હું હોકારો જોવો તમે ચેનલ ખોલીને જોવા તો 1 મિલિયન વ્યૂ આવી જાય આના ઓલામાં આવ્યા હોય જોવો ને આના ઓલામાં તો હું ખોટું ખોટું કહું છું અહીં જો મિત્રો મસ્તનું ખડ ઉગ્યું છે જોરદાર અને તમે વાવો ને તો મસ્ત શો આવે આનો અને આપણે કરાણ પણ મસ્ત લાગે છે જોરદાર અને અત્યારે જો બધે લીલું લીલું સમજ દેખાય જ્યાં જો ત્યાં પવન સરખી તો જો કેવી મસ્ત લાગે જેના મિત્રો અહીંયા ફોટા પાડવા આવું હોય ને આવજો આપણે જાઓ પવન સરખી પાસે ફોટા પાડવા તો હવે તમને આ બ્લોગ કેવો લાગ્યો એ કહેજો સબસ્ક્રાઈબ કરી દેજો ફાંકા માર્યા છે આપણા દાદા 1 મિલિયન વ્યૂના આવ્યા નથી જે પહેલાં જોયું છે એને લાગ્યું છે ઓહો 1 મિલિયન વ્યૂ આવી ગયા ના ના ઘંટો 1 મિલિયન આવે રેઢા પીડા કંઈ અહીં તો ને કે મિત્રો ફીલ શો છે મસ્તનો કેવો જોરદાર લાગે આ શું કહેવાય મિત્રો માફિયા લાગી ખીલ થઈને માફિયા એવું ના મિત્રો આ ગરમી ના થાય કે હે ના થાય મને કાંઈ ખબર નથી પડતી પણ ખીલ થાય મોઢે એ ખબર છે કાઢવા છે શું કાઢવું હોય તો શું કરવું પડે એ કહેજો મને કંઈક ઉપાય બતાવો તો એવું કરું કોમેન્ટમાં લખી નાખજો ખીલ કાઢવા હોય તો શું કરવું પડે મને કહેજો એટલે હું એવું કરીશ કંઈક ઈલાજ ખીલ કાઢવા માટેનો તો મિત્રો અત્યારે છે ને આપણે આવે ફેંકા માર્યા છે હવે મળશું કંઈક નવો પાછો ફેંકો મારતા મારતા બીજા બ્લોગમાં ત્યાં સુધી તો હવે બાય બાય તો મિત્રો કેમ છો બધા મજામાં તો આપણે છે ને ડાયરેક્ટ 10 વાગે ઊભા ત્યાં થઈ નાસ્તો કરવા અત્યારે આપણે બ્રશ કરીને આવ્યા છીએ આપણે 10 વાગે ઊભા થઈ 12 વાગે ઊભા થઈ આપણને કોઈ રોકવા ટોકવાનું ન હોય તો અત્યારે છે ને આપણે નાસ્તો કરવા બેઠા થઈ તો અત્યારે તો સ્પેશિયલ આપણે ગોળો જ ખાવાનો ચા બા નહીં ખાવાની સવારમાં અને આપણી રોટલી અને અહીંયા આપણે પહોંચે નહીં દેખાવ પણ હું અહીંથી આમ દેખાવ છું મસ્તનો બાબલો તો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી આપણે 10 વાગ્યા હોય કે 12 વાગ્યા કે 1 વાગ્યા હોય અહીંયા ઊભો છો તો ઊભો થઈને પીસી કરી અહીં નાસ્તો કરવા બેઠો હોય ત્યારે વાગ્યા 10 11 પછી બધું થવા આવ્યો તો હાલો મળીએ બીજા બ્લોગમાં ત્યાંથી કન્ટિન્યુ બાય બાય।